આ ભાઈ છે એમનું એવું કહેવાનું છે કે હું પાગલ છું એમ. તો પહેલાં મને કોઈ પાગલ કે ગાંડી એવું કોઈ કહે ને તો મને બહુ ગુસ્સો આવતો કે મને આવી રીતે કહેશ કેમ. પણ હવે મને કંઈ ખોટું નથી લાગતું. પહેલાં તો મને બહુ જ એમ થતું કે આણે મને કીધું તો હું એને કહી દઉં, અને એણે મને આવું કીધું તો હું એને ગાળો દઉં, એમ કરું ને તેમ કરું. પણ હવે મને ખબર પડી ગઈ અને મેં હવે બહુ બધું વાંચી લીધું. તો એક સ્વામી વિવેકાનંદનો એક કોટ છે, એમનું જ આ સુંદર વાક્ય છે. એ તો એમને એમના એક મિત્ર છે, એમણે એમ કીધું કે તું તો આમ બધાયથી અલગ છે, તો બધાય લોકો અને તું આમ જેવા કપડાં પહેરે છે અને જેવું બોલે છે, વિચારે છે, એનાથી બધાય લોકો તારી ઉપર હસે છે અને તને ગાંડો મૂર્ખ સમજે છે એમ. તો પછી સ્વામી વિવેકાનંદે એ વ્યક્તિને સુંદર જવાબ આપ્યો. એમણે એવું કીધું, હું તો બધાયથી અલગ વિચારું છું, બધાયથી અલગ કપડાં પહેરું છું અને મારા વિચાર અલગ છે બધાયથી. તો મને એવું લાગે છે કે તમે બધાય મૂર્ખા, મને તમારી ઉપર હસવું આવે છે કે તમે બધાય મૂર્ખા છો કે એક જ દિશામાં, એક જ ટોળામાં અને એક જ ડાયરેક્શનમાં, અને તમે બધાય જે લોકો કે એવું માનો. અને મારી પાસે તો મારું ખુદનું દિમાગ છે, એને તો હું ચલાવવાનો ટ્રાય તો કરું છું. અને તમે તો કોઈકને પૂછો, તમારે કોઈકને કંઈક કરવું હોય તો તમે બીજાને પૂછો કે આનું શું થાય, શું કરું. એના બદલે હું બધું ટ્રાય કરું છું. તો બસ આ કોટ જે છે એની ઉપર હું ચાલું છું. ધન્યવાદ.